માંજલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતી મકરપુરા જીઆઈડીસીમાં ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે। 2 દિવસ અગાઉ 3 થી 4 લાખ રૂપિયાની ચોરી થયા બાદ આજે ફરી એકવાર ચોરોએ મોટી ચોરીને અંજામ આપ્યો છે। આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। મકરપુરા જીઆઈડીસીમાં આવેલી એક્યુરેટ એન્જિનિયરિંગ કંપની નંબર 691 માં ચોરોએ કોપરની ચોરી કરી હતી। ચોરો દ્વારા અંદાજે 5 થી 6 લાખ રૂપિયાનું કોપર ચોરી કરી ઉઠાંતરી કરવામાં આવી છે। ચોરી દરમિયાન બાજુની કંપનીમાં નાઇટ ડ્યુટી પર રહેલો એક કર્મચારી જાગી જતા ચોરોએ તેની સાથે હાથાપાઈ કરી હતી। બાદમાં કર્મચારીને એક રૂમમાં બંધ કરી દેવાયો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી। આ સમગ્ર ઘટના કંપનીમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। કંપનીના માલિક દ્વારા માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે। આ ઘટનાને લઈને લોકચર્ચામાં માંજલપુર પોલીસ સ્ટેશનના રાત્રિ પેટ્રોલિંગ પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। જીઆઈડીસી વિસ્તારમાં જ પોલીસ સ્ટેશન હોવા છતાં ચોરો નિર્ભય રીતે ચોરીને અંજામ આપી રહ્યા છે, ત્યારે ઉદ્યોગકારોમાં ભયનો માહોલ સર્જાયો છે।